એવા 5 સેટિંગ છે મિત્રો ફેસબુકમાં, એ તમારે ફરજિયાત કરવા પડે છે. નકર તમે ગમે એટલા વિડીયો નાખશો કે ગમે એટલી પોસ્ટ કરશો, તમારો પોસ્ટ કદાચ વાયરલ થઈ જાય કે વિડીયો વાયરલ થઈ જાય છે, તો પણ મિત્રો તમે એમાંથી પૈસા કમાઈ શકતા નથી. એટલે મિત્રો મેન મહત્વના સેટિંગ છે ને, એ આજે હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ. તમારે ચાલુ કરવાના છે ને એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, અને જે મિત્રોને ફેસબુકમાંથી પૈસા કમાવા એ મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો. મિત્રો આ સેટિંગ છે ને એ મહત્વના કેમ છે કે જો તમે ફેસબુક પ્રોફાઇલ બનાવી એમાંથી પેજ તમે કન્વર્ટ કર્યું હોય, બાકી તમે ફેસબુક એકાઉન્ટ બનાવી લીધું, એમાં તમે ગમે એટલા વિડીયો નાખશો, કદાચ તમારો વિડીયો વાયરલ થઈ જાય, પણ તમને મિત્રો આ સેટિંગ નહીં કરો ને તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નહીં મળે. એટલે આ સ્પેશિયલ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મેળવવાનું આ સેટિંગ છે. અને બધા જ ટૂલ તમને મળી શકે છે. સ્ટાર છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે, સબસ્ક્રિપ્શન છે, બધા જ ટૂલ તમને મળે છે. તો આ સેટિંગ તમારે ફરજિયાત કરવા પડે છે. તો મિત્રો મારું નામ છે ગુલતર મોહન અને ચેનલનું નામ છે ગુલતર મોહન. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. તમારો ભાઈ તમને જો માહિતી હાસી આપતો હોય તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને લાઈક પણ કરી દેજો. અને હું તમને આજે મેઇન મહત્વના સેટિંગ છે ને એ જ તમને શીખવાડવાનો હોઉં. બાકી તમારે બીજા કોઈ સેટિંગ કરવાની જરૂર નથી. આ તમે 5 સેટિંગ કરી લ્યો ને, બાકી તમારે કોઈ સેટિંગની જરૂર નથી. એટલે તમારે દરેક ટૂલ તમને ફેસબુકમાંથી મળે છે. બાકી તમારે જો ગમે એટલે વિડીયો નાખશો તો તમારો વિડીયોમાં વ્યૂ નહીં આવે અને કોઈ લાઈક નહીં કરે, કોઈ શેર નહીં કરે. એટલે મિત્રો આ સેટિંગ ફરજિયાત છે. તો આ સેટિંગ તમારે કરવાના છે આજે, અને આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીન રેકોર્ડમાં સમજાવું કે કઈ રીતે તમારે ચાલુ કરવાના છે. તો મિત્રો વિડીયોને આખો જોજો. જો તમે અડધો જોવો તો તમને ખબર નહીં પડે કયાંથી કયા જવાનું, ક્યાં સેટિંગ ચાલુ કરવાના છે. તો મિત્રો હાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આ વિડીયોને તમે ખાસ સેવ કરી લેજો. જે આ સેટિંગ હું તમને આજે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનો હોઉં ને, એ સેટિંગ ફેસબુકના મેન છે. જો આ સેટિંગ તમે નહીં કરો ને તો તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કોઈ દી નહીં મળે અને કોઈ ટૂલ તમને નહીં મળે. એટલે આ મેન સેટિંગ છે 5. એ મેન સેટિંગ તમારે આજે હું જેમ કરતો જાઉં એમ સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતું જવાનું. અને તમારે ફેસબુકમાંથી જો પૈસા કમાવવા હોય તો તમારે ફરજિયાત આ સેટિંગ કરવા પડે છે. તો મિત્રો જે મિત્રોને ફેસબુકમાંથી પૈસા કમાવવા અને ઘણા વર્ષોથી મહેનત કરે છે પણ એને કોઈ વસ્તુની માહિતી નથી, તો મિત્રો આ વિડીયો એને જરૂર શેર કરી દેજો અને તમે પણ સેવ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આપણે જઈએ ફેસબુકમાં અને તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે કયા સેટિંગ આવે ને તમારે ચાલુ કરવાના છે. તો એના માટે મિત્રો તમારે જો અહીં લોગો રહ્યો ને, તમારો લોગો આવતો હોય છે, જો આ લોગો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો આગળની પ્રોસેસ આ રીતની ખુલશે. હવે મિત્રો આ રીતનું ખુલ્યું ને એટલે તમારે હવે મિત્રો શું કરવાનું છે, જો અહીં 3 લીટા દેખાય ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો 3 લીટા ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. મિત્રો તમને કાયદેસરનું સમજાવું, હું તમારો ભાઈ તમને કાયદેસરનું સમજાવે તો મિત્રો તમારે વિડીયોને ખાસ શેર કરી દેવાનો છે. પછી તમારે મિત્રો જો અહીંયા સેટિંગ એન્ડ પ્રાઇવસી લખેલું ને એની ઉપર ક્લિક કરવાનું હોય. આના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો અહીં આપણે સેટિંગ આવું છે, સેટિંગ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. આ રીતનું ખુલ્યું. હવે મિત્રો તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે. જો આ પ્રાઇવેસી રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ જ મેઇન સેટિંગ છે મિત્રો. જો આના ઉપર ક્લિક કરશો ને એટલે જો આવ્યા આ 5 સેટિંગ, 1 2 3 4 અને આ 5. આ 5 સેટિંગ તમારે હું કરું ને એ રીતનું તમારે કરતું જવાનું છે. પહેલું આપણે સેટિંગ લઈ જઈએ, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો અહીંયા આ રીતનું સુધી આવશે. બસ તમારે બીજું એમાં કાંઈ નથી કરવાનું. તમારે જો અહીં નીચે રહ્યું ને એના ઉપર તમારે ચાલુ રાખો, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આવશે. એમાં જોઈ લો આ રીતનું આવશે. આમાંય તમારે કોઈ વસ્તુ એક શું કરવાનું, જો અહીંયા આગળ તમારે સાર્વજનિક કરી નાખવાનું હોય. જો અહીંયા સાર્વજનિક કરી નાખવાનું છે. અને પછી તમારે આથી દેખાડવું હોય તો તમારે સાર્વજનિક કરવાનું છે. નકર હું ફક્ત એ રીતનું કરી નાખવાનું છે. જો આ રીતનું થઈ એ રીતનું કરી નાખવાનું. જે તમારે દેખાડવું ને એ તમારે સાર્વજનિક કરી નાખવાનું. પછી તમારે આગળ ક્લિક કરી દેવાનું છે. આગળ આમ ક્લિક કરી દીધું. હવે મિત્રો આમાંય તમારે આથી સાર્વજનિક હોવું જોઈએ. આમાં તમારે બીજું કંઈ હોય ને તો તમારે ફેરફાર કરી લેવાનું છે. જો આમાં
તો એમાંય તમારે સાર્વજનિક કરી લેવાનું. પછી તમારે પાછું આગળ દબી દેવાનું. પાછું તમારે આગળ દબી દેવાનું. આ ચાલુ કરી દેવાનું, આગળ દબી દેવાનું, પાછું આગળ દબી દેવાનું. એટલે એ સ્ટેપ આપણે કમ્પ્લીટ થઈ જાય. છેલ્લે અહીં આગળ આ રીતનું આવે ને એટલે તમારે દબી દેવાનું. એટલે એ સ્ટેપ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે બીજો સ્ટેપ લઈ. એમાંય તમારે એ જ રીતનું કરવાનું, સેમ ટુ સેમ જ. ચાલુ ઉપર ક્લિક કરી દેવાનું. પછી એમાંય તમારે જો અહીંયા આગળ કોઈ નહીં, ફ્રેન્ડ રિક્વેસ્ટ અહીંયા કોઈ નહીં એટલું કરી નાખવાનું અને આગળ. તો આમાં તમારે કોઈ વસ્તુ કરવાની નથી, આગળ દબી દેવાનું. અહીંયા આગળ ચાલુ કરી દેવાનું અને આગળ દબી દેવાનું. પછી આ બીજો સ્ટેપ એ કમ્પ્લીટ. હવે ત્રીજો સ્ટેપ. એમાંય તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને આગળ. એટલે એ સ્ટેપ એ કમ્પ્લીટ. જો આ રીતનું એમાં કોઈ વસ્તુ કંઈ કરવાની નથી. પછી આ સ્ટેપ લ્યો, એમાં એમ જ છે, એમાં કોઈ વસ્તુ તમારે કરવાની નથી. બસ આ રીતનું કાયદેસરનું નથી હોવું જોઈએ. આમાં કાંઈ તમારે કરવાનું નથી. છેલ્લો સ્ટેપ છે એ તમને બતાડી દઉં. આ છેલ્લો સ્ટેપ છે, એમાંય તમારે કોઈ વસ્તુ કરવાની નથી. ચાલુ રાખો, એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને 3 વાર આના ઉપર. આમાં કોઈ વસ્તુ તમારે કંઈ કરવાની થતી નથી, આ ઓટોમેટિક જ નથી આવશે. આ સ્ટેપ એ કમ્પ્લીટ. મિત્રો, આ સેટિંગ ફરજિયાત તમે કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો. અને તમારો કોઈ માહિતી તમને હાસી દેતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.